Hello, dear friends. A very good morning to all of you. Right now, today, we will discuss about apiculture, as in life cycle of honeybee. In the previous lecture, we discussed about behavior of honeybee. Right now, its life cycle and some information about honeybee. Before starting the life cycle, we threw out the about apiculture. Now, apiculture is also known as beekeeping. Now, its Latin names is apis. Apis means bee, and keeping, keep એટલે રાખવું, is the maintenance of honeybee colony, commonly in hives. It's beekeeping કહેવાય કે પછી એપિકલ્ચર કહેવાય? આપણે એપિસ એટલે કે હની બી. ઓકે, સો એને મેન્ટેન કરવું, કોલોનીને વ્યવસ્થિત કરવી, કે પછી કોમનલી એના હાઇવ્સની અંદર આપણે જેવી રીતના વ્યવસ્થિત રીતે એને કલ્ચરિંગ કરીએ છીએ, that is called is beekeeping, as also called as apiculture. A beekeeper, see, beekeeper જો beekeeping નથી, beekeeper એટલે મધમાખીને ઉછેર કરવા વાળો માળી કે પછી માણસ. Or apiarist keeps bees in order to collect their honey and other products that hive produces, including bee wax, propolis, pollen, and also royal jelly. To pollinate crop or produce bees from sale to other beekeepers. હવે શું કરશે? જો જે બીકીપર છે એ અલગ અલગ એના જે હાઇવ્સ છે એમાંથી પ્રોડક્ટ મેળવશે. જેમ કે કઈ પ્રોડક્ટ? તો કે બી વેક્સ, એટલે આપણે કહે ને મધ હોય, ખબર હોય તો અહીંયા આગળ જે છે એ બી વેક્સ છે. સપોઝ લાઈક મધ પૂળો થાય, તમને ખ્યાલ હોય તો, હે ને? તો બી વેક્સ છે. એ જ રીતના પ્રોપોલિસ છે. તો પ્રોપોલિસ એટલે શું? પ્રોપોલિસ એટલે કે એકદમ રેઝિનસ સબસ્ટેન્સીસ, એટલે કે ચીકણો પદાર્થ. હવે ચીકણો પદાર્થ એટલે કયો? તો કે આપણે અહીંયા આગળ ગુંદર જેવું આપણે લઈ શકીએ, કે જેથી કરીને બી વેક્સ કે પછી એના મધપૂડાની અંદર જે જોવા મળતો હોય એ આપણે કહી શકાય. બરાબર છે? પછી એ જ રીતના છે પોલેન. તો પોલેન એટલે શું? તો કે પરાગરજ. અને એ જ રીતના છે રોયલ જેલી, જે ખાલી અને ખાલી કોણ એને ફૂડ તરીકે યુઝ કરે છે? તો કે ક્વીન અને નાના નાના લાર્વા, કે જે રોયલ જેલી તરીકે એનો ફૂડ તરીકે યુઝ કરે છે. ગોટ ઇટ? નાઉ હવે પોલિનેટ ક્રોપ, અહીંયા આગળ જે પોલિનેટ ક્રોપ છે અથવા તો પ્રોડ્યુસ બીઝ, આ બેમાંથી ગમે એક, તો એ શું કરશે? તો કે એ સેલ કરશે. એ સેલ કરશે. કોને સેલ કરશે? તો કે બીજા જે બી કીપર્સ હોય છે એમને એ સેલ કરશે. બરાબર? ખ્યાલ પડી ગયો બધાને? નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અ હિસ્ટરી. ઇટ્સ ડેપિક્શન્સ ઓફ હ્યુમન. હવે જો ડેપિક્શન્સ એટલે શું? તો કે વર્ણન કરવું. આપણે એમ કહીએ કે મહાભારતમાં કે રામાયણમાં આવા પાત્રોને વર્ણન કરેલા છે, તો ઇટ્સ એ depictions. So it's depictions of humans collecting honey from bees. હવે જો a date to 15,000 year ago. ક્યારે? 15,000 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે આવા વર્ણન કરવામાં આવતા, કે જ્યારે આ જે પ્રકારના માણસો છે કે જે શું કહેવાય,
આ જે પ્રકારના માણસો છે જે આની અંદરથી લઈને અને હનીબીને પ્રોડક્ટ કરતા. સો efforts to domesticate them are shown in Egyptian art around 4500 years ago. અહીંયા આગળ જે ડોમેસ્ટિકેટ છે એને શું કે ઇજિપ્શિયન્સ આર્ટની અંદર અહીંયા આગળ ક્યાં આગળ જોવા મળતો તો કે ઇજિપ્શિયન્સ આર્ટની અંદર આ જે ઇજિપ્શિયન આર્ટ્સ છે એની અંદર અહીંયા 4500 વર્ષ પહેલા આ રીતના વર્ણન કરેલા હતા કે ભાઈ અહીંયા આગળ છે એના જે એનો સ્પેશિયલ ડોમેસ્ટિકલ છે આની અંદર પથ્થર ને બધું રાખીને અને હનીબી છે એનું રેરિંગ કરતા. બરાબર છે. ઓકે, નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ it wasn't until the 18th century the European understanding of the colony and biology of bees allowed the construction of the movable comb or hives so that honey could be harvested without destroying the entire colony. 1800ની સેન્ચુરી યુરોપિયન લોકો છે એ કે યુરોપિયન સંસ્થાની બધી વસ્તુ અન્ડરસ્ટેન્ડ થઈ કે અહીંયા આગળ જે બી કઈ છે એને શું કરવાનું તો કે જે કોલોની છે એને વ્યવસ્થિત રીતના અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે પછી વ્યવસ્થિત રીતે સમજવું જોઈએ. એના બાયોલોજીકલ ફેક્ટર છે કે પછી કોઈ પણ બાયોજીઓકેમિકલી ફેક્ટર છે, કોઈ પણ ફેક્ટર છે એને આપણે સમજીને અને તો જ આ એના કોઈ પણ જાતના બીજને નુકસાન કર્યા વગર અહીંયા આગળ કોઈ પણ જાતના બાયોલોજીકલ ઇફેક્ટ થયા વગર જો હનીબીનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો જ એને પરમિશન મળી શકે છે. બરાબર છે. હવે અહીંયા આગળ શું કહેવા માંગે છે, હજી એકવાર હું તમને કીધું કે જ્યારે યુરોપિયન કન્ટ્રીના લોકો સમજતા થયા ત્યારે એ લોકોને શું કહેવામાં આવ્યું કે કોઈ પણ જાતના તમે હનીબીનું હાર્વેસ્ટિંગ કરો, બટ શરત એક જ છે કે એના કોમ્બને કે એના હાઇવ્સને કે પછી એના બાયોલોજીકલ ફેક્ટરને કોઈ પણ જાતનો અફેક્ટ ના થવા જોઈએ એ રીતના તમે રેરિંગ કરો. વિધાઉટ ડિસ્ટ્રોય, જો અહીં લખ્યું છે વિધાઉટ ડિસ્ટ્રોય ધ એન્ટાયર કોલોની, કોલોનીને ડિસ્ટ્રોય કર્યા વગર જો તમે એનો રેરિંગ કરો then you can go ahead. And previously the method of extraction or honey was very much crude, but after the invention of artificial hive it became scientific and commercially. આખે કેવું થઈ ગયું તો કે આ જે હનીબી છે આપણે જંગલની અંદર મધને ઉછેર કરવા જાય તો આપણે મધમાખી બાઇટિંગ કરે કે પછી કોઈ પણ રીતના આપણે એક એક્ઝામ્પલ આપું તો જંગલની અંદર કૂતરા હોય, જે જંગલી કૂતરા હોય તો આપણે એને રોટલીને બટકું નાખવા જાય તો એ આપણી પાછળ દોડે, કારણ કે એને કોઈ પણ જાતનો અનુભવ ના હોય કે આ હ્યુમન બીંગ છે એ આપણા માટે છે કે આપણા માટે નથી, વોટ એવર. બટ જ્યારે આપણે સ્ટ્રીટ ડોગ છે કે શેરીના કૂતરાઓ છે એને આપણે રોટલી માટે આપણે બોલાવીએ તરત જ આવશે ને આપણે કંઈ વિધાઉટ હાર્મફુલ કંઈ પણ જાતનું હાર્મફુલ નહીં કરે. તો એ રીતના અહીંયા આગળ જ્યારે જંગલનું મધ આપણે મેળવવા જાય ત્યારે આપણે શું ઘણી બધી માખીઓ છે કે આપણે બાઇટ કરશે, બટ આપણે જ્યારે આર્ટિફિશિયલી આપણે એને જ્યારે સ્ટાર્ટિંગ કરીએ એટલે કે આપણે ખબર જ છે કે ભાઈ આ પ્લેટની અંદર આટલી માખીઓ છે ને આ માખીઓ છે એ પ્રેમથી રહી છે, બરાબર છે, તો આપણે એને વ્યવસ્થિત ઇક્વિપમેન્ટ પહેરીને પછી આપણે માખીની જોડે આપણે કામ કરીએ તો એ આપણા માટે હાર્મફુલ નથી રહેતી, બરાબર છે. હવે આ વસ્તુ કહેવા વાળું કોણ તો કે લોંગસ્ટ્રોથ. આ વસ્તુ કહેવા વાળો કોણ તો કે લોંગસ્ટ્રોથ. અને એ ક્યારે કીધું તો એ 1951માં. અને 1951માં રિસર્ચ કરેલું હતું, સ્ટડીડ બાય એટલે કે રિસર્ચ કરેલું હતું કે જ્યારે આપણે એક્સટ્રેક્શન કરીએ છીએ હનીનું, એક એવી મેથડ કે આપણે એ રીતના આપણે હનીનો ઉતારો કરવો, બરાબર છે. તો હનીને જ્યારે આપણે લેવા જઈએ, આપણે મધ લેવા જઈએ ત્યારે એ કેવી હશે તો કે વેરી મચ ઇટ વોઝ અ વેરી મચ ક્રૂડ.
very much crude. After the invention of artificial hive, અહીંયા આગળ જ્યારે આર્ટિફિશિયલ હાઈવ થશે, એટલે કે આર્ટિફિશિયલ હાઈવ એટલે કેવું, તો કે આપણે આગળ જોશું કે ત્યાં આગળ એક મસ્ત મજાની પેટી હશે, પેટીની અંદર એ મધને આપણે રાખશું, બરાબર છે. આ મધને રાખશું એટલે શું થશે, તો કે મધનો ઉછેર કરશું અને મધમાખીઓનો ઉછેર કરશું એટલે એમાંથી આપણે ઘણું બધી પ્રોડક્ટ મળશે. તો આ જે સ્ટડી કરેલું છે એ 1951 લોંગસ્ટ્રોથે કરેલું. નાઉ નેક્સ્ટ વન ઇઝ હનીબી ક્લાસિફિકેશન. તમને બધાને ખ્યાલ જ હશે, FYSY ની અંદર તમે ક્લાસિફિકેશન ભણેલા જ છો, બરાબર છે. તો આ જે હનીબી છે એ કેમાં આવશે, કયા ક્લાસની અંદર આવશે, એ તમને ખ્યાલ જ છે કે ઇન્સેક્ટા ક્લાસની અંદર આવશે. અને એનું ફાઇલમ કયું છે, તો કે આર્થ્રોપોડા. So its order is Hymenoptera and family Apidae. અને જીનસ છે એનું Apis. Got it? Now next one is species. There are the 4 types of species: Apis dorsata, Apis indica ને આપણે Apis asiatic B પણ કહી શકાય છે, બરાબર છે, અને asiatic B પણ કહી શકાય છે. Apis mellifera છે અને Apis flora છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એપિસ ડોર્સટા છે તે એકદમથી મોટી બી છે. અહીંયા આગળ જે બી છે એ કેવી છે, તો કે એકદમથી મોટી છે. આ એકદમથી મોટી બી છે. પછી નેક્સ્ટ વન છે એપિસ મેલિફેરા, તે એના કરતા નાની છે. અને એના કરતા પણ નાની છે એ છે એપિસ સેરેના, કે જે એપિસ ઇન્ડિકા તરીકે પણ ઓળખી શકાય છે. એપિસ એરેના કહી શકાય, એપિસ ઇન્ડિકા પણ કહી શકાય, અને એને એશિયન બી પણ કહી શકાય છે આ એપિસ સેરેનાને. ગોટ ઇટ? નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ડોર્સેટા, કોમનલી કોલ્ડ રોગ બી. કોમનલી એને આપણે રોગ બી તરીકે આપણે ઓળખી શકીએ. શું કામ એને રોગ બી તરીકે ઓળખી શકાય? કારણ કે મોસ્ટ ઓફલી છે એ જંગલોમાં છે કે ખાડા ખબડાવાળા જગ્યા છે કે પછી ક્યાંય રોક કે પછી એવી હિલ એરિયા છે તો એમાં જ જોવા મળતી હોય છે, એટલા માટે આપણે એને રોગ બી કહી શકાય છે. એને લંબાઈ આપણે જોઈ, લાર્જેસ્ટ બી ઓફ અબાઉટ 20 mm, 20 મિલીમીટર જેટલી એ લાંબી હોઈ શકે છે, જાયન્ટ હોઈ શકે છે. અને આના લીધે આપણે એને બીજે શબ્દમાં આપણે એને કેવું હોય તો કે જાયન્ટ હનીબી, એને આપણે કહી શકાય જાયન્ટ હનીબી. અ સિંગલ કોમ મેક્સ 60 પાઉન્ડ. હવે જો અહીંયા આગળ સિંગલ કોમ મેક્સ 60 પાઉન્ડ ઓફ હની વિચ ઇઝ મેક્સિમમ અમાઉન્ટ ઓફ કોમ. અહીંયા આગળ 60 પાઉન્ડ. હવે અહીંયા 60 પાઉન્ડ એટલે કેટલા? અહીંયા કદાચ હું તમને સાઈડમાં એક કહું તો ઇટ્સ 60 પાઉન્ડ. તો આપણે આને કિલોની અંદર કન્વર્ટ કરવા હોય તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે જોઈએ તો કે 1 પાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ કેટલા કિલોગ્રામ થશે? તો કે 1 પાઉન્ડ એટલે 0.453 કિલોગ્રામ. તો અહીંયા આગળ 60 પાઉન્ડ હની છે એ એમાં બનાવશે, મેક્સ કરશે. મેક એટલે કે બનાવવું, બરાબર? તો 60 પાઉન્ડમાં કેટલું હની બનશે, કેટલું મધ બનશે? તો 27.18 કિલોગ્રામ. કેટલું થશે અહીંયા આગળ? કેટલું થશે અહીંયા આગળ? 1 પાઉન્ડ એટલે કે 0.453 કિલોગ્રામ, એટલે કે અડધો કિલો જેટલું. 1 પાઉન્ડ એટલે અડધો કિલોની નિયર અબાઉટ, આપણે કે અડધો કિલો થોડુંક ઓછું છે. બટ 60 પાઉન્ડ અહીંયા એક કોમની અંદર હની છે એ બનાવશે, એટલે કે 27 કિલો એક મધપુડાની અંદર જે રોક બી છે, જે 20 mm ની છે, જેને આપણે જાયન્ટ હની બી પણ કહી શકાય છે, એ એક મધપુડાની અંદર 27.18 કિલોગ્રામ જેટલું મધ છે એ બનાવશે. A workers pollinated 12,000 flowers daily. વર્કર્સ છે
એ શું કરશે? 12,000 જેટલા ફ્લાવર્સ ને પોલિનેટેડ કરશે. બરાબર છે? પોલિનેટેડ એટલે કે અહીંયા આગળ આપણે પેલા આવી જ ગયેલું હતું પોલિનેટેડ, પોલન. બરાબર છે? તો પરાગરજને એમાંથી લેશે. બરાબર છે? નાવ વર્કર્સ આર વેરી સ્મોલ એન્ડ એક્ટિવ. વર્કર્સ કેવા છે? એકદમથી નાના છે અને કેવા છે? એકદમથી એક્ટિવ છે. એન્ડ ડ્યુ ટુ ધેર ફેરોશિયસ નેચર they are non domesticable. હવે જો નોન ડોમેસ્ટિકલ અહીંયા તમે જોશો ને એટલે ઓટોમેટિકલી ફેરોશિયસ નેચર નો તમને આઈડિયા આવી જશે. ફેરોશિયસ નેચર. હવે જો ફરીથી હું તમને કહું કે વર્કર્સ આર વેરી સ્મોલ એન્ડ એક્ટિવ એન્ડ ડ્યુ ટુ ધેર ફેરોશિયસ નેચર. હવે જો ફેરોશિયસ નેચર એટલે શું? તો કે એકદમથી એમ કે ને ડરામણું કે બિહામણું, એકદમથી ડરામણું કે બિહામણો નેચર, કે પછી એકદમથી વાઇલ્ડ નેચર એમ પણ કહી શકાય આપણે. એકદમથી વાઇલ્ડ નેચર હોય એવું. હવે આ વાઇલ્ડ નેચરના લીધે એ કેવું છે? તો કે નોન ડોમેસ્ટિકેબલ છે. ખ્યાલ પડી ગયો? નાવ નેક્સ્ટ એપિસ. ધ નેક્સ્ટ એપિસ ઇઝ એપિસ ઇન્ડિકા અથવા તો એપિસ સેરેના. Its characteristics commonly called as Indian bee or Asian bee. Slightly smaller than a Dorsetta. જે ડોર્સેટા બીસ છે એના કરતા કેવી છે? એકદમથી સ્મોલ છે. બરાબર છે? એન્ડ પ્રિફર ટુ લાઈવ ઇન ડાર્ક પ્લેસ. કેવી જગ્યાએ એ પ્રિફર કરશે? ડાર્ક પ્લેસની અંદર એ વધારે ભાગે રહેવાનું પ્રિફર કરશે. મેકિંગ પેરેલલ કોમ ઓફ 1 feet of protected area. અહીંયા આગળ એનો કોમ્બ કેવો હશે? તો કે પેરેલલ હશે. પેરેલલ એટલે કેવો? તો કે અહીંયા આગળ જોવો તો કે 1 ફીટ ઉપર પ્રોટેક્ટેડ એરિયા મૂકીને અને આ રીતના પેરેલલ હશે આ કોમ્બ. કોમ્બ એટલે દાંતીઓ પણ થાય. આપણે વાળ ઓળાવવાનો કાંચકો કહેવાય એને, દાંતીઓ પણ એને કોમ્બ પણ કહેવાય. ઓકે, તો અહીંયા આગળ જે છે એ કેવું હશે? પેરેલલ હશે. 1 ફીટ હાઈટ થી ઉપરના ભાગે. બરાબર છે? 1 ફીટ 1 ફીટ. બરાબર છે? સો 1 ફીટ છે એના પ્રોટેક્ટેડ એરિયાને બાદ કરતા એનો જે આખો કોમ્બ હશે એ કેવો હશે? તો કે એકદમથી પેરેલલ ટાઈપ હશે. This is a very gentle species, so can be domesticated easily. અથવા તો એને રેરિંગ પણ આપણે કરી શકીએ, ઇઝીલી રેરિંગ કરી શકીએ છીએ. બટ production of honey is 6 to 7 pound per comb, which is much less than the first one. અહીંયા આગળ જે છે એ કેટલો હની છે એ પ્રોડ્યુસ કરશે? તો એ જે હની પ્રોડ્યુસ કરશે એ કેટલું છે? તો કે 6 થી 7 પાઉન્ડ જેટલું હશે. ઓલો કેટલું હતું? તો એ 60 પાઉન્ડ જેટલું હની હતું. અહીંયા આગળ આ જે હની છે એ કેટલું છે? તો કે 6 to 7. હવે 1 પાઉન્ડ એટલે કેટલા? તો કે 0.453 કિલોગ્રામ્સ. 3 કિલોગ્રામ. તો 6 to 7 પાઉન્ડ. 6 to 7 પાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે 6 to 7 પાઉન્ડ આપણે જોઈએ તો 0.453 કિલોગ્રામ માટે એને મલ્ટીપ્લાય કરી દો એટલે કેટલા થશે? તો કે 2.712 3.17 કિલોગ્રામ. કેટલું થશે? 2.71 થી 3.17 કિલોગ્રામ જેટલું એ હની છે એ પ્રોડ્યુસ કરશે. જે પહેલાનો જે છે એના કરતા કેવું છે? તો કે એકદમથી ઓછું છે. બટ આપણે એને ડોમેસ્ટિકેટ કરી શકીએ, એટલે કે ડોમેસ્ટિકલ બીઝ છે એટલે શું કરીએ? આપણે એને ઇઝીલી રેરિંગ કરી શકીએ. રેરિંગ એટલે કે પાળવું. બરાબર છે? Got at this point? Okay, now next point is Apis flora.
એપિસ ફ્લોરા કોલ્ડ એઝ ધ લિટલ બીઝ, એને આપણે નાની એવી માખી પણ આપણે કહી શકીએ. સ્મોલર ધેન ધ બોથ સ્પીસીસ, બંને સ્પીસીસ છે આગળની એના બંને કરતા એ કેવી છે, એકદમથી સ્મોલ છે. ધે આર નોટ ગ્રેગેરિયસ. હવે ગ્રેગેરિયસ એટલે શું? તો કે ગ્રેગરિયસ એટલે કે ટોળામાં વસવાટ, કે ટોળાની અંદર રહેલું હોય એવું, પબ્લિકને રિલેટેડ કે સોશિયલી હોય એવું. પણ આ જે બીઝ છે એપિસ ફ્લોરા, એ કેવી છે તો કે સોશિયલી નથી. they are not socially, એટલે આના આપણે શું કહેવાય, ગ્રેગેરિયસ. સો મેક એ સિંગલ કોમ, એ એક નાનો એવો મધપૂડો બનાવશે, એકદમ નાનો. ડ્યુ ટુ ડોસાઇલ નેચર. ડોસાઇલ નેચર એટલે શું તો કે એકદમથી નમ્ર સ્વભાવ વાળો, એકદમથી સાદો અને સિમ્પલ સ્વભાવ હોય એવો. ઓબેડિયન્સ એન્ડ અ રેર સ્ટિંગિંગ હેબિટ. ઓબેડિયન્સ એટલે શું તો કે એકદમથી આજ્ઞાકારી હોય એવું, એકદમથી નમ્ર સ્વભાવ વાળું આજ્ઞાકારી હોય એવું. તો એ કેવું હશે તો કે એકદમથી રેરમાં આપણે બહુ ઓછા જ જવલે જ જોવા મળે કે ભાઈ એપિસ ફ્લોરાએ મને ડંખ મારેલો છે. સ્ટિંગ એટલે કે ડંખ, સ્ટિંગિંગ એટલે ડંખ, એનો ડંખની હેબિટ જ નથી. સો their nest can be easily removed. Now next one is Apis mellifera. So it is called as European bee. એને આપણે શું કહી શકાય, બીજા શબ્દોમાં કેવું હોય તો બીજા એને નામથી ઓળખવું હોય તો યુરોપિયન બી તરીકે આપણે ઓળખી શકીએ. Although bee produces less honey, but it is the best species for commercial point of view. બહુ ઓછું હની મળે છે એમાંથી, બટ અહીંયા આગળ જે સ્પીસીસ છે એકદમથી બેસ્ટ કહી શકાય, કારણ કે કોઈ પણ જાતનો એ ડંખ નથી મારતી. ઇઝીલી આપણે એને એનો જે નેસ્ટ છે રિમૂવ કરી શકીએ છીએ, અને આપણે એના ઇકોનોમિકના જે યુઝીસ છે, જે બેનિફિટ છે, એ આપણે ઇઝીલી આપણે એને લઈ શકીએ છીએ. Its Italian variety is reared everywhere in Europe and American in artificial life. અમેરિકા છે કે યુરોપના કન્ટ્રીમાં છે, એ આરામથી આપણે એને આર્ટિફિશિયલ હાઇવ્સની મદદથી એને રેર કરી શકીએ છીએ, કે એને ઉછેર કરી શકીએ. રેરિંગ એટલે કે ઉછેર કરી શકીએ. બરાબર છે. વોટ ઇઝ ધીસ મેટ?